નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં પશુપાલન વિભાગની ખેડૂતો માટે એટલે કે પશુપાલન વિભાગની પશુપાલકો માટે એક અગત્યની યોજના બહાર પાડવામાં આવેલી છે કે જે ખેડૂતો માટે અગત્યની પશુપાલકો માટે કે અગત્યની છે। તો પશુપાલન ડ્રીવન ચાપ કટર યોજના। તો ખેડૂત મિત્રો, આ પશુપાલકો જે પશુઓને ચારો નાખતા હોય છે, લીલો કે સૂકો ઘાસચારકો નાખતા હોય છે, જે એમણામ નાખવાથી બગાડ થતો હોય છે, તો ખેડૂત મિત્રો આ ચાપ કટર દ્વારા કટિંગ કરીને જો પશુપાલકોને નાખવામાં આવે તો ખેડૂત મિત્રો આનો બગાડ થતો નથી। તેના આ હેતુથી આ અંતર્ગત પશુપાલકો માટે આ પાવર ડ્રીવન ચાપ કટર યોજના સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવે છે। તો આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રો 18,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે। તો ચાલો આપણે એની પૂરેપૂરી વિગતો જાણીએ। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો તમારે ગૂગલમાં આઈ ખેડૂત 2 સર્ચ કરી લેવાનું છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, આઈ ખેડૂત 2 પોર્ટલ પર ક્લિક કરીને તમારે ખેડૂત મિત્રો સૌપ્રથમ તો ખેડૂત મિત્રો અહીંયા 3 આડી લાઈન આઇકોન દેખાય છે, તેના પર જઈને ખેડૂત મિત્રો આપણે અહીંયા યોજનામાં જ આવવાનું છે ખેડૂત મિત્રો। આપણે આ યોજના લખેલું છે એના પર ક્લિક કરીશું આપણે। તો સૌપ્રથમ તો યોજના પર ક્લિક કર્યા બાદ ખેડૂત મિત્રો અહીંયા આપણને પશુપાલન વિભાગમાં આપણે ક્લિક કરવાનું રહેશે ખેડૂત મિત્રો। પશુપાલન વિભાગમાં ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો પશુપાલનનું પેજ ખુલી જશે ખેડૂત મિત્રો। ત્યાં આપણને યોજનાઓ બધી આપેલી છે ખેડૂત મિત્રો। તો આપણે વાત કરીએ પાવર ટ્રીલરની, પાવર ચાપ કટરની। તો ખેડૂત મિત્રો અહીંયા સામાન્ય જાતિના ખેડૂતોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી પર સહાય યોજના, ત્યારબાદ ઉપર અનુસૂચિત જાતિના ખેડૂતોને પાવર ડ્રીવન ચાપ કટર ખરીદીની યોજના પર સહાય મળવા પાત્ર છે। તો ખેડૂત મિત્ર, આ યોજનાના ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારથી થઈ ચૂકી છે ખેડૂત મિત્રો? 23/1/2026 થી 30/1/2026 એટલે ખેડૂત મિત્રો 23 તારીખ એટલે કે જાન્યુઆરી મહિનાના 23 તારીખથી શરૂઆત થઈ ચૂકી છે। અને ખેડૂત મિત્રો આ ફોર્મ ભરવાની અંતિમ તારીખ એટલે છેલ્લો દિવસ 30/1/2026 સુધી તમે આ ફોર્મ ભરી શકશો ખેડૂત મિત્રો। હવે આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વધુ જોવામાં જઈને આપણે જોઈએ તો ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, અનુસૂચિત જાતિના ખેડૂતોને પાવર ડ્રીવન ચાપ કટર ખરીદી પર સહાય યોજના। તો ખરીદી કિંમતના 75% એટલે કે તમે ચાપ કટર ખરીદો એની કિંમતના 75% અથવા 18,002 માંથી જે ઓછું હશે તે મળવા પાત્ર થશે ખેડૂત મિત્રો। અરજીની તારીખ આગળ આપણે વાત કરીએ 23/1/26 થી 30/1/26 સુધી તમે આ ફોર્મ ભરી શકશો ખેડૂત મિત્રો। આપણે ખેડૂત મિત્ર બધી વાત કરીએ તો કે 18,000 રૂપિયા સુધી તમને સહાય મળવા પાત્ર છે, આપણે એ તો વાત કરેલી છે ખેડૂત મિત્રો। હવે આ ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજો જોશે એટલે કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની થોડી ઘણી વાત કરીએ આપણે। તો ખેડૂત મિત્રો બારકોડેડ રેશન કાર્ડ, સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, સરકાર ફક્ત દિવ્યાંગો માટે જ જોશે, સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર, બચત ખાતા, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક એટલે કે ખાતાની પાસબુક જોશે અથવા તો કેન્સલ ચેક જોશે તમારો ખેડૂત મિત્રો। ત્યારબાદ આગળ જોઈએ આપણે તો જમીન માટેનો આધાર પુરાવો જોશે ખેડૂત મિત્રો। જમીન માટેનો આધાર પુરાવો એટલે કે 7, 12 કે 8 જે હોય તે જોશે। ફોટો ઓફ મશીન વિથ એપ્લિકેશન એટલે કે ચાપ કટર મશીન જે તમે ખરીદો એની સાથેનો ફોટો, અને ફોટો ઓફ મશીન વિથ સિરિયલ નંબર એટલે કે મશીનનો જે સિરિયલ નંબર આવે છે તે જોશે, તે મશીનનો સિરિયલ નંબર સાથેનો ફોટો પણ જોશે। તો ખેડૂત મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ જોશે। અને ફોર્મ ક્યાં ભરવું ખેડૂત મિત્રો? તો કે તમારે ફોર્મ ભરવા માટે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને તમે આ ફોર્મ ભરી શકો છો। અહીંયા અરજી કરો ત્યાં દર્શાવેલું છે ખેડૂત મિત્રો, અરજી કરો એના પર જઈને તમે આ ફોર્મ ભરી શકો છો। તો ખેડૂત મિત્રો આ ચાપ કટર માટે ખેડૂતોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી પર 18,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે ખેડૂત મિત્રો। ગમે તે જાતિમાં અનુસૂચિત અને સામાન્ય જાતિના બંને ખેડૂતોને
18,000 રૂપિયા મળવાપાત્ર છે, અને અથવા તો આ તેની ચાપ કટરની 75% એટલે કે કિંમતના 75% મળવાપાત્ર છે. તો આભાર પશુપાલક મિત્રો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.